નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હમણાંથી આપણે જે ઇંગ્લિશના મોસ્ટ આઈએમપી, શોર્ટ નોટ છે, ઈમેલ છે, નિબંધ છે, બરાબર છે, આ બધાના વિડીયો અપલોડ કર્યા એટલે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોની ટિપ્પણી, કમેન્ટ એ રહી કે સાહેબ ફકરા ઉપરથી જે પ્રશ્નોના જવાબ લખવાના છે એ કેવી રીતે લખવા, અને પણ સાચી વાક્ય રચનામાં. તો એના માટેનો આજનો આ વિડીયો તમને સમર્પિત કરું છું. બરાબર છે. બહુ શાંતિથી, બહુ સરળ રીતે આપણે આજે આ ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ જે છે એ લખતા શીખીશું. કેવી રીતે શીખાય એના માટે આપણે સંદર્ભ તરીકે, દાખલા તરીકે આપણો પહેલો પાઠ છે અગેન્સ્ટ ધ ઓડ, બરાબર છે, એના ફકરા અને પ્રશ્નો લઈશું અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. તો આજનો આપણો આ ટોપિક છે જે ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન કહેવાય, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, એ આપણે આજે કરીશું. બરાબર છે. આગળ વધીએ. હવે મોસ્ટલી ઘણા બધા વિદ્યાર્થીઓને આ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે કે કેવી રીતે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવા. જોકે એનો જવાબ જે છે એ પણ પેરેગ્રાફની અંદર આપેલો છે, પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ વાક્ય રચનાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જે આપણે આજે દૂર કરવાની છે અને બીજી આ ટોપિક વિશેની બાબતો પણ જાણવાની છે. તો આગળ વધીએ. બરાબર છે. તમે બી અગર ચિંતિત છો, તમારે પણ ભૂલ પડે છે, પૂરા માર્ક્સ નથી મળી રહ્યા, એની અંદર માર્ક્સ કપાઈ રહ્યા છે, તો તમારા માટે આ ઉપયોગી ટોપિક છે. આગળ વધીએ. થોડીક સામાન્ય માહિતી આપણે લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખતી વખતે આ મહત્ત્વના પોઈન્ટને ધ્યાનમાં રાખો. તમારું પ્રશ્નપત્ર તમારા હાથમાં આવે, જે કોઈ પણ પેરેગ્રાફ છે, ફકરો છે, એને એકદમ ધ્યાનપૂર્વક વાંચી જાઓ. બને એટલો સમજવાનો પ્રયત્ન કરો, બને એટલું એનું ગુજરાતી ભાષાંતર કરવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ ફકરાની નીચે જે પ્રશ્નો આપ્યા છે એને સમજવાની કોશિશ કરો કે પ્રશ્ન કહેવા શું માગે છે. એમાં વેરથી પૂછ્યો છે, સ્થળ માગી રહ્યો છે જવાબમાં, વેનથી પૂછ્યો છે, સમય માગી રહ્યું છે જવાબમાં, વાયથી પૂછ્યો છે, કારણ માગી રહ્યું છે જવાબમાં, શું માગે છે, હાઉ મેનીથી પૂછ્યો છે તો તમારા જવાબમાં સંખ્યા આવવી જોઈએ, હાઉ મચથી પૂછ્યો છે તો જવાબમાં જથ્થો આવવો જોઈએ. એ પ્રશ્નને સમજો. પણ અગર તમે આમાં પણ કાચા છો અને તમારે આની અંદર થોડા ઘણા માર્ક્સ જોઈએ છે, તો પછી તમારે શું કરવાનું રહેશે, તમારો જે પ્રશ્ન છે એની અંદર પ્રશ્નના જે શબ્દો છે એને પેરેગ્રાફના શબ્દો સાથે મેચ કરો, એને જોડો કે આ પ્રશ્નના શબ્દો ઉપરના ફકરામાં ક્યાં આપેલા છે. બસ એની આગળ પાછળ તમારો જવાબ હશે. થોડીક બુદ્ધિ દોડાવો. બરાબર. આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખો. ત્યારબાદ તમારા પ્રશ્નનો જવાબ ફકરામાંથી શોધો. પેન્સિલથી ના હોય તો નાનો કાઉન્સ કરો. તમને જ્યાં જવાબ મળ્યો હોય ત્યાં કાઉન્સ કરો. બરાબર. પછી રબરથી ઘૂસી નાખજો જ્યારે પૂરું થઈ જાય. અથવા તમારા પ્રશ્નોના શબ્દો જે છે એ ફકરામાંથી તમે શોધો. બરાબર. પછી ખાસ વાક્ય રચનામાં જવાબ લખો. વાક્ય રચનાની અંદર જવાબ લખશો તો જ પૂરા માર્ક્સ મળશે. જો તમારી વાક્ય રચના ખોટી છે તો તમારો માર્ક્સ કપાઈ શકે છે. કેમ કે આ વિડીયોનું સૌથી મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમારી વાક્ય રચના તમારે સુધારવાની છે. તો એ તરફ આપણે આગળ વધીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ફકરાની નીચે જોશો તો પ્રશ્ન આપ્યા છે. કોઈક પ્રશ્ન હુથી પૂછ્યો હશે, તો કોઈક વોટથી પૂછ્યો હશે, તો પાછો વળી કોઈક વેરથી, વેન, હુમ કે હુઝથી પૂછ્યો હશે, કોઈ વાયથી પૂછ્યો હશે તો કોઈ વિચથી. આમ અલગ અલગ હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર, સિન્સ વેન, આવા અલગ અલગ WH ક્વેશ્ચનથી તમને પ્રશ્ન પૂછ્યો હશે અને તમે આના વિશે થોડું ઘણું જાણતા પણ હશો. બરાબર છે. તો અલગ અલગ WH ક્વેશ્ચનથી તમારી પાસેથી અલગ અલગ માહિતી માગી રહ્યા છે. જેમ કે અગર વેરથી પ્રશ્ન પૂછે છે તો નક્કી તમારી પાસેથી સ્થળની જાણકારી મેળવવાની છે. એટલે કે તમારે એ ફકરામાંથી
સ્થળ વિશે જે માહિતી હોય એ આપવાની રહેશે. અગર વાયથી પ્રશ્ન પૂછ્યો છે તો પછી એમાં તમારે કારણ જણાવવાનું રહેશે. આવું અલગ અલગ હોય છે. તો જનરલી સામાન્ય રીતે આવું કહેવાનો મતલબ કે અલગ અલગ WH ક્વેશ્ચનથી તમને પ્રશ્ન પૂછે છે. આગળ વધીએ. હવે તમે જુઓ અહીંયા WH ક્વેશ્ચન આપ્યા છે અને અહીંયા હેલ્પિંગ વર્બ આપ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો તમારો પ્રશ્ન શરૂ થતો હશે ને એટલે તમે જુઓ કાં તો હાઉથી પૂછ્યો હશે, કાં તો વોટથી, વાયથી, વોટથી, આવી રીતે અલગ અલગ WH ક્વેશ્ચનથી તમને પ્રશ્ન પૂછ્યો હશે. આમાંના કોઈ પણ WH ક્વેશ્ચન હોઈ શકે. ઠીક છે. અને તરત આ જેવો WH ક્વેશ્ચન પૂરો થાય એટલે તરત આમાંના કોઈ પણ હેલ્પિંગ વર્બ હશે. તમે જોઈ શકો છો આમાંના કોઈ પણ હેલ્પિંગ વર્બ હશે. કાં તો અહીંયા હાઉ પછી ઇઝ લખેલું છે. હેલ્પિંગ વર્બ કયા કયા છે જોઈએ. એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, હેવ, હેઝ, હેડ, પછી કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વુડ, શુડ, ડુ, ડઝ, ડીડ. આ બધા હેલ્પિંગ વર્ડ્સ જે ક્યાં લાગે? એક્ઝેક્ટ WH પછી લાગે. દાખલા તરીકે આવા પ્રકારનો પ્રશ્ન હોય તો તમે જુઓ હાઉ પછી ઇઝ છે, તો વોટ પછી પાછું આર છે, અહીંયા વોટ પછી પાછું વોઝ છે અને અહીંયા વાય પછી ડઝ છે, અહીંયા વોટ રિઝોલ્યુશન પછી ડીડ આપેલું છે. ઓકે, અહીંયા હેઝ આપેલું છે. તો શું કરવું? ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. તો તમે જુઓ કે સૌથી પહેલાં તો તમારો જવાબ લખવાનો હોય ત્યારે શું કરવાનું? હમણાં આપણે તરત જ આ સ્લાઇડ પછી આપણે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખતા જ શીખવાનું છે, પણ એના વિશેની થોડીક આ કાચી માહિતી આપણને હોવી જોઈએ. આ WH ક્વેશ્ચન જવાબ આપતી વખતે નીકળી જશે એટલે આ બધાની સામે ચોકડી મારવામાં આવી છે. કોઈ પણ WH ક્વેશ્ચન જવાબમાં નહીં આવે. એટલે કે અહીંયા હાઉ હશે તો હાઉ નીકળી જશે, વોટ હશે તો વોટ પણ નીકળી જશે, બરાબર. વાય હશે કે કોઈ પણ પ્રકારનો WH ક્વેશ્ચન હશે તો એ સંપૂર્ણપણે નીકળી જશે. આ સ્લાઇડની વાત આપણે ખતમ કરી. હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સાહેબ આ હેલ્પિંગ વર્બ જે સહાયકારક ક્રિયાપદ છે એ રહેશે કે નીકળી જશે? તો વિદ્યાર્થી મિત્રો જેની આગળ રાઈટ છે એ બધા રહેશે. ફક્ત આ 3 જ જણ એવા છે, 3 જ જણ, બરાબર. ડુ, ડઝ અને ડીડ જે નીકળશે. ડુ, ડઝ અને ડીડ નીકળશે. પણ નીકળતી વખતે ધ્યાન વિદ્યાર્થી મિત્રો એટલું રાખવાનું કે તમે જુઓ બાકીના બધા જ રહેશે. ક્યાં મૂકવામાં આવશે એ બી તમને કહીશું. આનું સ્થાન રહેશે કરતા પછી, બરાબર. ડુ નીકળે, બેશક નીકળે, પણ એટલું યાદ રાખો કે ડુ નીકળશે એટલે તમારે તમારું જે પ્રશ્ન છે એમાં જવાબ આપતી વખતે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે. શું મૂકવાનું રહેશે? મૂળ રૂપ મૂકવાનું રહેશે. ડઝ નીકળે એટલે ક્રિયાપદને SES વાળું રૂપ તમારે મૂકવાનું રહેશે. અને ડીડ નીકળે એટલે તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. ક્યાં, કેવી રીતે? તો એ બાબત આપણે આગળ હમણાં ચર્ચા કરવાના જ છીએ, બરાબર. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. આગળ વધીએ તો આટલી સમજણ તમને પડી ગઈ હશે. આગળ ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન તરફ જઈએ. માની લો કે તમને પરીક્ષાની અંદર આવા પ્રકારનો પેરેગ્રાફ આપવામાં આવ્યો છે તો મેં તમને સૌથી પહેલાં શું કીધું હતું કે ધ્યાનપૂર્વક વાંચો. જોઈએ. ફોર 25 years એટલે કે છેલ્લા 25 વર્ષથી ધ રેસિડન્સ એટલે કે રહેવાસી, ધ રેસિડન્સ ઓફ તાજનગર વિલેજ એટલે કે તાજનગર ગામના જે રહેવાસીઓ કે જે નિયર ગુરુગાંવ જોડે છે, લોબી એટલે કે માંગણી કરી રહ્યા હતા. શેની? રેલવે સ્ટેશનની. ઇન ધેર વિલેજ એટલે કે છેલ્લા 25 વર્ષથી તાજનગર ગામના રહેવાસીઓ એમના ગામની અંદર રેલવે સ્ટેશનની માગણી કરી રહ્યા હતા. વેન એટલે કે જ્યારે, ધેર ડિમાન્ડ એમની જે માંગણી હતી, વોઝ નોટ મીટ પરિપૂર્ણ ન થઈ, ધ વિલેજર્સ, વિલેજર્સ એટલે ગ્રામવાસીઓ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ગ્રામવાસીઓએ નક્કી કર્યું ટુ ટેક મેટર્સ આ જે બાબત છે ને પોતાના હાથમાં લેવી, ઇન ટુ ધેર ઓન હેન્ડ કે હવે જાતે કરીશું આપણે, બરાબર. તો ધે પુલ્ડ ઇન એમણે એકઠું કર્યું. શું એકઠું કર્યું? 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ એકઠી કરી એન્ડ બિલ્ટ બંધાયું અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન પોતાની જાતે રેલવે સ્ટેશન બંધાયું. આવા પ્રકારનો એક પેરેગ્રાફ આપણને અહીંયા આપવામાં
આવ્યો છે. હવે પ્રશ્ન શું પૂછે છે એને ધ્યાનથી તમે સમજી લો. અહીંયા તમને પૂછ્યું છે ફોર વોટ ડીડ ધ રેસિડન્સ ઓફ તાજનગર લોબી અને હાઉ લોંગ. એક પ્રશ્નની અંદર બે પ્રશ્ન, આવું પણ બની શકે. કેવી રીતે કરવું જો તો ઘણીવાર તો વિદ્યાર્થી મિત્રો બેઠી વાક્ય રચના પણ ફકરાની અંદર આપેલી જ હોય છે. તેમ છતાં જોઈએ તો મેં તમને કીધું કે જે આ વોટ જે છે એ નીકળી જશે, WH ક્વેશ્ચન નીકળી જશે. પછી સહાયકારક કયું છે? ડીડ. તો ડીડ પણ નીકળી જશે. ડીડ નીકળે એટલે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવું કે તમારે ક્રિયાપદનું હંમેશા ભૂતકાળનું રૂપ મૂકવું પડે. ક્રિયાપદનું ડીડ નીકળે એટલે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. એટલે કે અહીંયા લોબીનું ભૂતકાળ શું થશે? તો અહીંયા આપેલું જ છે, તમે જુઓ લોબીડ આપેલું છે, તો આનું થઈ જશે લોબીડ. બરાબર. હવે કહે છે કે ફોર વોટ ડીડ ધ રેસિડન્સ ઓફ તાજનગર લોબીડ. તો સૌથી પહેલાં કોઈ પણ ઇંગ્લિશની અંદર કોઈ પણ વાક્ય જે છે એ SVOની વાક્ય રચના પ્રમાણે લખવું પડે. કઈ વાક્ય રચના? SV અને O. S એટલે સબ્જેક્ટ, V એટલે વર્બ અને O એટલે ઓબ્જેક્ટ. કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ જ વાક્ય રચના છે. કર્તા આવવો જોઈએ પહેલાં, ક્રિયાપદ આવવો જોઈએ અને કર્મ આવવો જોઈએ. હવે તમે જુઓ અહીંયા વોટ તો નીકળી ગયું, ડીડ પણ નીકળી ગયું, કર્તા કયો વધ્યો? તો અહીંયા છે ધ રેસિડન્સ ઓફ તાજનગર, આ આપણો કર્તા. લોબી આપણું ક્રિયાપદ. બરાબર. જોઈએ કેવી રીતે લખાય છે. ધ આપેલું છે એમ બેઠું, પ્રશ્નમાંથી જ જવાબ લખવાની શરૂઆત થાય. ડાયરેક્ટ આમાંથી નહીં લાવી દેવાનું, પ્રશ્નમાંથી જ શરૂઆત થાય. ધ રેસિડન્સ ઓફ તાજનગર. અહીંયા ડીડ હતું એટલે હું ભૂતકાળનું રૂપ મૂકીશ. કેમ કે જે કાળમાં પ્રશ્ન હોય એ જ કાળમાં જવાબ આપવો પડે. હવે ડીડ નીકળી જવાનો નિયમ છે તો એની જગ્યાએ હું ક્રિયાપદનું ભૂતકાળ કરી દઈશ એટલે આપણો એ જવાબ ભૂતકાળમાં પરિવર્તન થઈ જશે. તો અહીંયા લોબીનું હું લખી દઈશ લોબીડ. બરાબર. ધ રેસિડન્સ ઓફ તાજનગર લોબીડ શેના માટે માગણી કરી રહ્યા હતા? તો કે અહીંયા આપેલું જ હશે નિયર ગુરુગાંવ. લોબીડ ફોર રેલવે સ્ટેશન. અહીંયા લખશું આપણે ફોર રેલવે સ્ટેશન. બરાબર છે. રેલવે સ્ટેશન આવી ગયું. ઇન ધેર વિલેજ ફોર 25 years. ઇન ધેર વિલેજ ફોર 25 years. Okay. The residents of Tajnagar lobbied for a railway station in their village for 25 years. હવે હાઉ લોંગ પ્રશ્ન પૂછ્યો છે એટલે કે હાઉ લોંગની અંદર તમારે સમયગાળો આપવાનો રહે. તો અહીંયા ફોર શબ્દ લખેલો હતો તો તમે જુઓ છો આ ફોર શબ્દનો મેં અહીંયા ઉપયોગ પણ કરી દીધો. અહીંયા પણ ઉપયોગ આપી દીધો કે ફોર વોટ ડીડ ધ રેસિડન્સ ઓફ તાજનગર લોબીડ. તાજનગરના જે રહેવાસીઓ શેના માટે માગણી કરી રહ્યા હતા? રેલવે સ્ટેશનની એમના ગામમાં. અને હાઉ લોંગ કેટલા સમયગાળાથી? તો કે ફોર 25 years. બીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ. ગ્રામવાસીઓએ શું નક્કી કર્યું? તો એ પણ અહીંયા આપેલું જ હશે. જુઓ કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. ઓકે. અને બીજો પ્રશ્ન અહીંયા વાયથી પૂછ્યો. શા માટે? તો કે એમની ડિમાન્ડ જે છે, એમની માગણી જે છે, બરાબર છે, એ પૂરી થઈ નથી. એમની માગણી પૂરી થઈ નથી. આ બે પ્રશ્નોના અહીંયા બે જવાબ આપેલા છે. તો પહેલા પ્રશ્નનો જવાબ પહેલો લખીએ, પણ અહીંયા વોટ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો. ડીડ નીકળે એટલે મેં તમને કીધું હતું કે ડીડ નીકળશે એટલે ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. અહીંયા ડિસાઇડેડનું ભૂતકાળનું રૂપ થઈ જશે ડિસાઇડનું ડિસાઇડેડ. બરાબર. જોઈએ તો સૌથી પહેલો કરતા. તો જુઓ હવે બધું નીકળી ગયું એટલે કરતા મળી ગયું. આવી રીતે જ એની શરૂઆત થશે. અહીંયા લખશું ધ વિલેજર્સ ડિસાઇડેડ. અહીંયા પછી આપેલું જ છે ડિસાઇડેડ આવી ગયા પછી સીધું લખી નાખો ટુ ટેક મેટર્સ
into their own hands. આટલું લખી દીધું. પછી કીધું કે વાય, ગ્રામવાસીઓએ શું નક્કી કર્યું અને શા માટે? તો કે ગ્રામવાસીઓએ એમની જાતે આ બાબત ઉકેલવાનું નક્કી કર્યું. શા માટે? કેમ કે એમની માગણી પૂરી થઈ નથી. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો વાયથી પ્રશ્ન પૂછે ને એટલે બીકોઝ લગાવી દેવાનું. તમારે શું કરી દેવાનું? બીકોઝ their demand was not met. Because their demand was not met. કારણ કે એમની માગણી પૂરી થઈ નથી. પ્રશ્ન નંબર 3 હાઉ મચ થી પૂછ્યો છે કે હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ? કેટલા રૂપિયા એમણે ભેગા કર્યા? તો અહીંયા આપેલું છે કે ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. આપેલું છે કેટલા રૂપિયા એટલું જ પૂછ્યું. તો એક તો વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચન નીકળી જશે. અહીંયા હાઉ મચ નીકળી જશે. ઓકે, પછી ડીડ નીકળી જાય એટલે કલેક્ટનું શું થઈ જશે અહીંયા? તો કલેક્ટેડ એનું ભૂતકાળનું રૂપ આવી જશે. ડીડ નીકળે એટલે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય. ઓકે, મની તો કે ઓલરેડી મની શબ્દ જે છે રૂપીસ શબ્દ એની અંદર આવે છે. બરાબર, તો આપણે અહીંયાથી શરૂઆત કરીશું. દે કલેક્ટ નહીં લખીએ, કલેક્ટેડ, પછી અહીંયા લખીશું 21 લાખ રૂપીસ. 21 લાખ રૂપીસ. ખ્યાલ આવી ગયો? પછી ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આવું વાક્ય આપેલું હોય ને ડોટ 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 મૂકેલા હોય, મતલબ કે આની અંદર તમારે વાક્ય ખાલી પૂરું કરવાનું હોય. ધ વિલેજર્સ પુલ્ડ ઇન, તો અહીંયા ક્યાંક એવો શબ્દ હશે, જુઓ ધે પુલ્ડ ઇન, તો આટલું વાક્ય તમારે પૂરું કરવાનું આખે આખું છેક. ધ વિલેજર્સ પુલ્ડ ઇન આખે આખું વાક્ય લખી નાખવાનું કે 21 લાખ રૂપીસ એન્ડ built a railway station on their own. આવી રીતે આખું વાક્ય તમારે પૂર્ણ કરવાનું. તો મેં તમને કીધું એમ કે સૌથી પહેલાં તો WH ક્વેશ્ચન છે એને તમે કાઢી નાખો. સહાયકારક કયા રાખવા કયા ન રાખવા એ નક્કી કરી લો. અગર ડુ ડઝ ડીડ નીકળે છે તો એની જગ્યાએ ક્રિયાપદનું કેવું રૂપ વપરાશે? ડુ નીકળે છે તો મૂળ રૂપ મૂકવાનું, ડઝ નીકળે છે તો SES વાળું રૂપ મૂકવાનું, ડીડ નીકળતું તો ભૂતકાળનું રૂપ મૂક્યું. તો આ બધી બાબતોને તમારે ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ આગળ વધીએ આપણે. નેક્સ્ટ એક પેરેગ્રાફ ફરી જોઈએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન વિલેજ આર ફાર્મર્સ. શું કહે છે કે મોસ્ટ ઓફ ધ મોટા ભાગના 3000 પીપલ 3000 જેટલા લોકો લિવિંગ ઇન ધ વિલેજ આ ગામની અંદર રહે છે આર ફાર્મર્સ એ ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, એમની બર્નિંગ પ્રબળ ડિઝાયર ઈચ્છા હતી કે ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ, કે એમના ગામની અંદર એક રેલવે સ્ટેશન બને. એવરીબડી એટલે કે દરેક જણ કન્ટ્રીબ્યુટેડ ફાળો આપ્યો અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એમની ક્ષમતા પ્રમાણે દરેક જણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, 3000થી લઈને 75,000 સુધીનો ફાળો આપનારા લોકો પણ હતા. તો ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, એમણે સ્ટેશન માટે મની પૈસા ડોનેટ કર્યા, દાન કર્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને અમે જાન્યુઆરી 2008ની અંદર આ કન્સ્ટ્રક્શન જે છે બાંધકામ શરૂ કર્યું. સેડ રણજીતસિંહ, રણજીતસિંહ બોલે છે અહીંયા અવતરણ ચિહ્નવાળું વાક્ય કોણ બોલે છે? રણજીતસિંહ. અ ફોર્મર, ફોર્મર એટલે પૂર્વ, ફોર્મર વિલેજ સરપંચ, ગામના પૂર્વ સરપંચ જે રણજીતસિંહ હતા એમણે કીધું કે તેમણે પૈસાનું દાન કર્યું. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. આવો પેરેગ્રાફ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે લખાય જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે કે વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, મોટા ભાગના ગામની અંદર લોકો રહે છે એ શું છે? તો એનો અહીંયા આપેલો જ છે જવાબ, બેઠો જવાબ આપેલો. મોસ્ટ ઓફ ધ પીપલ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. બરોબર છે. વાક્ય રચનાની અંદર લખીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલો તો વોટ જે છે એ નીકળી જશે.
આર નીકળશે, યાદ કરો આર નહીં નીકળે, ખાલી કયા 3 નીકળતા હતા? ડુ, ડઝ અને ડીડ. તો આરને ક્યાં મૂકીશું આપણે એ બી કહીએ. આરનું સ્થાન ક્યાં આવશે? કરતા પછી આવે. ક્યાં આવે? કરતા પછી. તો પેલો કરતા લખવો પડે. આ આપણને કરતા મળ્યો. જોઈએ કેવી રીતે લખાય છે. મોસ્ટ ઓફ ધ પીપલ. ઓકે, મોસ્ટ ઓફ ધ પીપલ, પછી આગળ લખીએ લિવિંગ ઇન ધ વિલેજ આર, પછી શું છે? ફાર્મર. હવે વિદ્યાર્થી મિત્રો તમે કહેતા હશો વાક્ય રચના, આમે ઘણા વિદ્યાર્થી મિત્રો આખી પહેલી લાઈન બેઠી લખીને આવતા રહે તો પૂરો માર્ક્સ નહીં મળે, બની શકે કે તમને અડધો આપે. હવે અહીંયા 3000 પીપલ લખેલું છે, અહીંયા આપણને કોઈ સંખ્યાનો ઉલ્લેખ કરવાનો નથી કીધું. આપણને શું કીધું છે કે ગામની અંદર રહેતા મોટા ભાગના લોકો શું છે? ખેડૂત છે. તો કહો મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એવી રીતે આખી લાઈન પૂરી થાય એટલે સહાયકારક મૂકવાનું આવશે. બરાબર? ડુ, ડઝ, ડીડ હોય તો નહીં મૂકવાનું, એની જગ્યાએ ક્રિયાપદનું જે તે રૂપ લાગતું હોય એ લગાવે. પછી કહે છે કે વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ. લોકોની બર્નિંગ ડિઝાયર શું હતી? પ્રબળ ઈચ્છા શું હતી? તો અહીંયા આપેલું છે કે ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. તો આપણે વાક્ય રચનામાં તો તમે જુઓ અહીંયા વોટ નીકળી જશે. વોઝ રહેશે, બાકીના તો ડુ, ડઝ અને ડીડ સિવાય બધા જ રહેશે, પણ આમનું સ્થાન ક્યાં હશે? ફરીવાર લખું છું, કરતા પછી. તો આપણે અહીંયા લખીશું ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, પછી અહીંયા લખીશું સહાયકારક. યસ, સહાયકારક બાકી રહી ગયું. વોઝ, અને અહીંયાથી લખી નાખશું ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. આવી રીતે આ યોગ્ય વાક્ય રચનાની અંદર તમે જવાબ લખો, એકદમ પૂરો માર્ક્સ મળે કે ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ત્યારબાદ છે વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન. આ સ્ટેશનનું કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું? તમે જો અહીંયા વેનથી પ્રશ્ન પૂછ્યો છે તો સમય માગશે. સમયની અંદર આપેલું છે અહીંયા ઇન જાન્યુઆરી 2008. તો આપણે વાક્ય રચનામાં લખીશું વેન નીકળી જશે. ડીડ નીકળે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે બિગિન. બિગિનનું ભૂતકાળનું રૂપ શું થાય? બિગેન. બરાબર છે? તો એવી રીતે લખશું. તો અહીંયાથી આપણે વાક્યની શરૂઆત કરીશું જવાબ લખવાની, કેમ કે પ્રશ્નમાંથી જ કરવી પડશે. તો અહીંયા લખીશું આપણે ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન ઇન, અહીંયા આપેલું છે જાન્યુઆરી 2008. આવી રીતે વિદ્યાર્થી મિત્રો એકદમ પૂર્ણ સાચી વાક્ય રચનાની અંદર જવાબ લખવામાં આવે છે. હવે મેં તમને સમજાવી દીધું કે કેવી રીતે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખવામાં આવે છે. બરાબર છે? તો આટલી વસ્તુ તમારે ફોલો કરવી પડે. બીજી મહત્ત્વની બાબતે કે મેં તમને અહીંયા શીખવી દીધું છે એનો મતલબ કે તમને આવડી ગયું છે એવું નથી દોસ્ત. એના માટે તમારે સ્વાધ્યાય પોથી જેવું કોઈ પુસ્તક છે, કોઈ વર્કબુક છે, તો એની અંદરથી હું તમને સજેસ્ટ કરીશ કે તમે ઓછામાં ઓછા 25-30 આવા ફકરાઓની પ્રેક્ટિસ કરો તો તમને વાંધો નહીં આવે. શરૂઆતમાં ભૂલો પડશે દોસ્ત, એવું નથી કે નહીં પડે, પડશે, પણ મહાવરાના અંતે, પ્રેક્ટિસના અંતે તમારી એ ભૂલો સુધરતી જશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી તમારી ભૂલો ઓછી થશે. તો તમારી જે કોઈ પણ આ રિલેટેડ કમેન્ટ હતી એ કમેન્ટને માન આપી અને આ તમારા માટે વિડીયો બનાવવામાં આવ્યો છે. બરાબર છે? નેક્સ્ટ વિડીયો બી સરસ મજાનો એક નવા ટૉપિક ઉપર આવશે. અમારી સાથે જોડાયેલા રહેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અચૂક તમે આને તમારા મિત્રો, સ્વાધ્યાયી સાથે શેર પણ કરજો. ગુડ બાય.